હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા, અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસની અંદર દિવસનો અંતનો ચોથો ભાગ છે આ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી કપાસિયા બજાર અને તમામ દેશ અને વિદેશના વાયદા સાથે છે આપણે આપીએ ભાગની અંદર. કપાસિયા બજારની સૌપ્રથમ શરૂઆત કરીએ તો કપાસિયા બજારમાં છે ભાવની અંદર કોઈ પણ પ્રકારની છે મંદી જોવા નથી મળતી. ભાવની અંદર મજબૂતી જોવા મળે છે અને વધારે પડતી તેજી પણ નથી જોવા મળતી. સ્થિર સ્ટેબલ કપાસિયા બજાર બનેલી છે, જે આપણે સુધારો 10-15 નો જોવા મળે તો 10-15 નો ઘટાડો છે વહીવટ બેસાડવામાં કરવામાં આવતો હોય છે, એવું આપણે આગળ પણ કહ્યું હતું ને અત્યારે પણ કહીએ છીએ, એટલે મોટો કોઈ ઘટાડો છે નહીં. કપાસિયા બજારમાં બી ગ્રેડ ક્વોલિટીમાં એક મણના ભાવ જોઈએ તો 500 રૂપિયાથી લઈને 540-45 રૂપિયાના જોવા મળે છે. અને એવન સુપર ક્વોલિટી કપાસિયાની અંદર છે એક મણના ભાવ 20 કિલોના ભાવ છે આપણે જોવા મળે છે 540 રૂપિયાથી લઈને 600 રૂપિયાની વચ્ચે છે. એવન સુપર ક્વોલિટીમાં જે આપણને એક મણના ભાવ છે કપાસિયાની અંદર જોવા મળે છે. કપાસિયા ખોળની વાત કરીએ તો આપણે 1350 રૂપિયાથી લઈ અને 1475 રૂપિયા અને 1525 રૂપિયા સુધી સારી બ્રાન્ડમાં ભાવ છે આપણે 50 કેજી પર બેગમાં છે આપણે સારી બ્રાન્ડમાં ઊંચા ભાવ, અને નબળી ક્વોલિટી નબળી બ્રાન્ડમાં છે ભાવ આપણે નીચા જોવા મળતા હોય છે. અને એની અંદર જે આપણે 75 થી 100 રૂપિયાનો સુધારો જે જોવા મળ્યો છે એ 50 કેજી પર બેગમાં તેજીની અંદર એ સુધારો બરકરાર છે અને યથાવત છે, એમાં કોઈ ઘટાડો નથી. એવી રીતના છે આપણે સ્ટેબલ છે ભાવ છે ટકેલા જોવા મળે છે. અને હવે ફરીથી અમેરિકન કોટન ફ્યુચર્સ આઈસ ફ્યુચર્સમાં છે આપણે જોઈએ તો આ જે વાયદાની સપાટી તમને જોવા મળે છે આગલા ભાગની જે સપાટી છે બાદ છે અત્યારની હાલની જે સપાટી છે તમારી સામે રજૂ કરીએ, એની અંદર છે આપણે સપાટીમાં છે હાલનો અત્યારે 5 માર્ચ 2024 અને 8:48 એટલે કે અમેરિકાની અંદર સવારનો સમય વાયદાની અત્યારે હાલની જે ટ્રેડિંગ રેન્જ છે એ તમે જોઈ શકો છો 93.20 સેન્ટની 1.47% મંદી જોવા મળે છે વાયદાની અંદર. અને વારંવાર છે ઘટાડો છે આપણે આગલા ભાગમાં પણ ચર્ચા કરી કે વિદેશ વાયદાની અંદર છે આપણને લગાતાર ઘટાડો જોવા મળે છે, દબાણમાં વાયદો જોવા મળે છે. અને એ પ્રમાણે સાપ્તાહિક આંકડા છે જ્યાં સુધી સારા નહીં આવ્યા અથવા તો 8 માર્ચનો છે વૈશ્વિક રિપોર્ટ છે એની અંદર પણ કાંઈ પોઝિટિવ આંકડા નહીં જોવા મળે અથવા તો પોઝિટિવ છે કપાસને લગતો ફાયદામાં રહેતો છે રિપોર્ટ રજૂ થતો હોય તો વધારે પડતો ફાયદો છે અમેરિકન કોટન અને એના મે કોન્ટ્રાક્ટની અંદર વાયદાની અંદર છે આપણે સુધારો જોવા મળી શકે, નવી તેજી જોવા મળી શકે. અને સાપ્તાહિક આંકડા છે આપણે મજબૂત જોવા મળે તો વાયદા ઉપર છે નવી તેજીનો આરામ જોવા મળી શકે. અને બીજું આપણે જોઈએ વાયદાને તેજી લાવવા માટેનું કારણ છે ફેડરલ રિઝર્વ દ્વારા જે વ્યાજદરમાં ઘટાડો શરૂઆત થશે એ પણ આગામી સમયમાં, એટલે કે થોડોક એમાં ટાઈમ લાગી શકે. વ્યાજદરમાં ઘટાડો અવશ્ય જોવા મળશે ત્યારે ફરીથી નવી તેજીનો આરંભ થશે. એટલે એવું નથી કે નિકાસ વધશે અથવા નિકાસ થશે પછી જ વાયદાની અંદર છે તેજી જોવા મળશે. નિકાસ પહેલા પણ તેજી જોવા મળી શકે. નિકાસની અંદર ધીમો ધીમો ગ્રોથ જોવા મળે ને જે આપણને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો પણ છે ડોલરની નબળાઈ સામે છે ભાવ મજબૂત બની અને અમેરિકાની તમામ એગ્રી કોમોડિટી ઉપર છે એ ભાવની તેજી જોવા મળી શકે છે. પણ એ ઝડપથી લાગુ પડે એવા કારણો નથી. લાગુ પડશે અવશ્ય 100%, પણ એની પાછળ ટાઈમ લાગશે અને નવી તેજી કન્ડિશન 100% અપ્લાય થશે, પણ એના માટે નવી ધીરજની પણ જરૂર પડી શકે છે. એટલા માટે ખાસ અત્યારે જે વેચવાલી કરતા હોય 25 થી 50% જે ખેડૂત મિત્રો એને જરૂરિયાત હોય નાણાંની તો તમે વેચવાલી કરી શકો છો. હાલ તમે માર્ચ કોન્ટ્રાક્ટ તમારી સામે વાયદો ઓપન કર્યો છે. ઓપનિંગ સપાટી 62,080 રૂપિયાની બતાવવામાં આવી. વાયદાની અંદર છે તળિયાની સપાટી દિવસ દરમિયાન 61,720 રૂપિયાની બતાવવામાં આવે. વાયદાની અંદર આગલા દિવસે 61,920 રૂપિયા ક્લોઝિંગ આપ્યું હતું. વાયદાની ઊંચા મથાળાની દિવસ દરમિયાન સ્થિતિ 62,080 રૂપિયાની બતાવવામાં આવી. વાયદો અત્યારે હાલ રનિંગ છે 61,900 રૂપિયાના ભાવે 20 રૂપિયાની મામૂલી ગિરાવટ આપણને જોવા મળે છે. 0.03%ની નોર્મલ નબળાઈ સાથે માર્ચ કોન્ટ્રાક્ટ તમારી સામે છે ઘરેલું કોટન MCX ની અંદર છે આપણે સ્થિતિ બનેલી જોવા મળે છે. હવે આપણે ઘરેલું મે વાયદાની ઉપર છે આપણે ફોકસ કરીએ. મે કોન્ટ્રાક્ટની અંદર છે આપણને અત્યારે હાલનું લેવલ છે વિદેશ વાયદાના આધારિત જોવા મળે છે. ઓપનિંગ સપાટી 64,260 રૂપિયાની બતાવવામાં આવી. વાયદાની અંદર તળિયાની સપાટી છે આપણે 63,820 રૂપિયાના ભાવ છે બતાવવામાં આવ્યા. વાયદાની આગલા દિવસની બંધ સપાટી 64,260 રૂપિયાના ભાવે જોવા મળી હતી. વાયદો છે ઊંચા મથાળાની જે દિવસ દરમિયાન ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં 64,300 રૂપિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો. વાયદો અત્યારે હાલ છે 63,820 રૂપિયાના ભાવે છે આપણે કાર્યરત જોવા મળે છે. 440 રૂપિયાનો ઘટાડો વિદેશ વાયદાના આધારિત છે આપણે આવતો જોવા મળ્યો. અને હમણાં જ ઘટાડો 0.68%ની મંદી છે વાયદા ઉપર છે આપણને વિદેશ વાયદાનો અસર પાકો જોવા મળે છે, કારણ કે હમણાં જ ઘટાડો છે આપણે ઘરેલું કોટન MCX મે વાયદાની અંદર આવતો જોવા મળે છે. અને માત્ર ને માત્ર વિદેશ વાયદાના આધારિત ફોકસમાં લોંગ ટાઈમ માટે છે મે વાયદો આપણો ઘરેલું કોટન MCX જોવા મળે છે. એના લીધે છે એના ઉપર છે એનો અસર વધારે પડતો જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટમાં વધારે પડતી મજબૂતી જોવા નથી મળતી, નબળું વોલ્યુમ જોવા મળે છે અને થોડા બીકન ટ્રેડરોને લીધે છે આપણે વાયદા ઉપર મંદી જોવા મળે છે, કારણ કે એ ટ્રેડરો જોવે અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર જે આપણે દબાણ જોવા મળ્યું આગળ આપણે સમજાવ્યું એ ઘટાડાના લીધે છે એ જોવે છે અને એની બીક છે એને જોવા મળે છે. એના લીધે છે સેલિંગ વધી રહ્યું છે વાયદાની અંદર અને એ પ્રમાણે છે આપણે ફોકસમાં મે કોન્ટ્રાક્ટ જોવા મળે છે. દબાણમાં 0.68%ની મંદી જોવા મળે છે. પણ અત્યારે હાલ જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવ છે ઉલટા જોવા મળે છે. સ્થાનિક વપરાશ અને માંગ સામે છે એ તેજી મજબૂત રૂના ભાવમાં બનેલી છે. ઘાસડીની અંદર જે વધારો જોવા મળે છે કપાસના ભાવમાં કન્વર્ટ કાલે 10, 15, 20 રૂપિયામાં સુધારો જોવા મળી શકે. પણ વેચવાલીનું ખાસ ગુજરાત રાજ્યની અંદર ધ્યાન રાખવું પડે એવું છે. વેચવાલીનું પ્રમાણ વધશે ત્યાં ભાવ દબાણમાં જોવા મળે છે. બાકી વેચવાલી કંટ્રોલમાં જે વિસ્તારમાં જોવા મળે છે ત્યાં ભાવની અંદર સુધારો મને 10 થી 20 રૂપિયાનો તમને અલગ અલગ વિસ્તારોમાં 1600 ઉપર પણ ભાવ જોવા મળી શકે સારી ક્વોલિટીમાં. હવે મળશું આપણે સવારના ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂતોને ચિંતા નથી કરવાની, જોતા રહેવાના છે તમામ એપિસોડ. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.